હવે વાત કરીશું સાબરકાંઠાની હિંમતનગરની, જ્યાં જળ ભરાવને કારણે કેટલીક જગ્યાએ સ્થાનિકો ફસાઈ ગયા હતા. જો કે તુરંત જ તેમને બચાવવાનો પ્રયત્ન થયો. મહંત વિલા સોસાયટીમાં પાણી ભરાવાને કારણે રહીશો ફસાઈ ગયા હતા. તુરંત જ ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચી અને તેમને બચાવવાનો પ્રયત્ન થયો હતો. સાબરકાંઠાના હિંમતનગરની આ સ્થિતિ છે, જ્યાં જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે. મહંત વિલા સોસાયટીમાં પાણી ભરાવાને કારણે સ્થાનિકો ફસાઈ ગયા હતા. જોકે ફાયર વિભાગની મદદથી તેમને બચાવવામાં આવ્યા અને અહીંયા રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તમે જોઈ શકો છો ચારે બાજુ પાણી ભરાયેલા છે. જળબંબાકારની પરિસ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી રહી છે. વહેલી તકે પાણી ઓસરે તેવી અહીંયા રજૂઆત પણ કરવામાં આવી છે. દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિ આ વિસ્તારમાં સર્જાતી હોય છે. અહીંયા પણ એક આખી અડધી ગાડી ડૂબી જાય તેટલા પાણી આ વિસ્તારમાં ભરાયેલા છે. હિંમતનગરમાં ઠેક ઠેકાણે જળભરાવની પરિસ્થિતિ છે. મોડી રાત્રે આ વરસાદ વરસ્યો હતો. જો કે હજુ પણ પાણી ન ઓસરતા અહીંયાના રહીશોની મુશ્કેલી વધી રહી છે. મારા ઘટના સ્થળ એવી છે કે ભાઈ સમગ્ર સિટીની અંદર પાણી ભરાઈ ગયા છે, તો દરેક જગ્યાએ ડિવોટરિંગનું કામકાજ ચાલુ છે. તો એક મેસેજ દ્વારા એવી જાણ થઈ કે કેદારનાથની અંદર એક મકાનની અંદર 3 માણસો ફસાયેલા છે. આજુબાજુ પાણીનો પ્રવાહ વધારે છે. તો અહીંયા તાત્કાલિક ટીમ અમારી અહીંયા પહોંચી અને મકાન માલિક, એમની પત્ની અને 2 છોકરા એમને બહાર કાઢેલ છે. કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું, કઈ રીતે સલામત રીતે બહાર લાવવામાં આવ્યા? પહેલા તો પાણી ચેક કરી લીધું, પાણીની ઊંડાઈ કેટલી છે, શું છે. પછી માણસોની ટીમ અમારે ચાલતી ગઈ અંદર જાકેટ ને એવું લઈ. ત્યાં જાકેટ એમને પહેરાવીને અને સહી સલામત એના જ રસ્તે બહાર. ગત રાત્રિ દરમિયાન હિંમતનગરમાં ધોધમાર વરસાદ છે તે વરસાદ વરસ્યો હતો, જેને લઈને જે સ્વામિનારાયણ મંદિર આવ્યું તેની પાછળની જે સોસાયટીઓ છે ત્યાં ચારે બાજુ પાણીના રસ્તો જોવા મળ્યા છે. જે ઘરની અંદર જે લોકો ફસાયા હતા તેમને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બહાર કઢાયા છે. કેમ કે જે પ્રમાણે જોઈ શકો દ્રશ્યોમાં ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે. લોકોને ઘરની બહાર આવવાની સમસ્યા રહી રહી છે કે કઈ જગ્યાએથી લોકોને બહાર આવવું તે રસ્તો હજી મળતો નથી, કારણ કે જે પ્રમાણે ખાડાવાળો રસ્તો છે તે જગ્યા ઉપર પાણી ભરાઈ ચૂક્યું છે. ત્યારે ફાયરની ટીમ દ્વારા દરેક જગ્યાએ ફસાઈ ગયેલા છે તેમને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને મુખ્ય કારણ એ છે કે પાલિકા દ્વારા ફક્ત પોકળ વાતો કરવામાં આવી છે, કોઈ યોગ્ય કામગીરી કરવામાં નથી આવી. તેનું ઉત્તમ ઉદાહરણ છે તે કહી શકાય, કારણ કે જે પાલિકાની બેદરકારીને લોકોને આ ચોમાસાની અંદર ફસાવાનો વારો આવ્યો છે, ત્યારે ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત ફર્સ્ટ યસ ઉપાધ્યાય, સાબરકાંઠા.